સાવરકુંડલાના નગરજનોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે। ઘણા સમયથી બિસ્માર હાલતમાં રસ્તો હોવાથી પૂર્વ ધારાસભ્યએ આ રસ્તો મંજૂર કર્યો અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું। જો કે 2 વર્ષ જેટલો સમય પસાર થયો અને ધારાસભ્ય પણ નવા ચૂંટાઈ આવ્યા હોવા છતાં રસ્તો નહીં બનતા સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો। અંતે રોષે ભરાયેલા નાગરિકોએ રસ્તા પર જ સત્યનારાયણ ભગવાનની કથા કરવાનું નક્કી કર્યું અને રસ્તા પર કથા યોજી હતી। આ કથા યોજવાનો હેતુ કુંભકર્ણની નિંદ્રામાં પોડી રહેલા નગરોળ તંત્રને જગાડવા માટેનો હતો। આંદોલન નહીં પણ સત્યનારાયણ ભગવાનની કથા 2 વર્ષ ધારાસભ્યને પૂર્ણ થયા। ઉત્સવોમાં માનતી આ સરકાર 22/5/2022 આ રોડનો જોબ નંબર પિયાવા ધાર ગામની વચ્ચેનો લાવ્યો। ટેન્ડર પ્રક્રિયા મારા ધારાસભ્ય ટાઈમે જ પૂર્ણ થઈ। ખાતમુહૂર્ત પણ મેં કર્યું। ત્યાર પછી નવા ધારાસભ્ય આવ્યા, એણે પણ ખાતમુહૂર્ત કર્યું। 2 વર્ષે આ રોડ રીકાર્પેટિંગ નથી થઈ રહ્યો। ગતિશીલ કુંડલા, વિકસિત કુંડલા, ગતિશીલ ગુજરાત સારા સ્લોગનના સરકારના ધારાસભ્ય હોય કે સરકાર હોય, કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવાનો એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો। આ રોડ ઉપર ઓછામાં ઓછા 5 એક્સિડન્ટ થયા। લોકોના પગ, કમર સોલ્વ કરવાનો રોડે કામ કર્યું। આ વિસ્તારની અંદર ઘણા બધા રોડ મારા ધારાસભ્ય ટાઈમના હજુ પૂર્ણ નથી થયા અને ભાષણબાજીમાં લચ્છાકેદાર વાતો કરનારને હું જગાડવા માટેનો પ્રયત્ન કરું કે હવે જાગો। 2 વર્ષ તમારા પૂર્ણ થયા, ખૂબ જ આપને ટાઈમ મળ્યો। 2 વર્ષ અમે મૂંગાર્યાનું એક જ કારણ હતું કે ચૂંટાયેલા પ્રતિનિધિ માટે સમય મળવો જોઈએ અને સમય આપ્યો છે। અહીંના ડીડીઓ હોય, જિલ્લા પંચાયતને અંતર્ગત આ રોડ હોય, આ વિસ્તાર મતથી ચૂંટાયેલા વ્યક્તિની જવાબદારી બને છે। સારું બોલવાથી કામ પૂર્ણ નથી થતા, કામ પૂર્ણ કરાવો। આવનાર દિવસોની અંદર જ્યાં જ્યાં રોડના કામ પૂર્ણ નથી થયા ત્યાં આ રીતના નવતર પ્રયોગો થશે। વળતો જવાબ એટલા માટે આપવામાં આવશે કે 100-200 કરોડની વાતો નથી થતી કુંડલા માટે, 1500-1700 કરોડની વાતો થાય છે। હું વિકાસ સંશોધન કરવા નીકળ્યો છું અને આ જનસંખ્યા બતાવી રહી છે, અમારી વ્યથા બતાવી રહી છે। ત્યારે ટેન્ડર ક્યારે થયું એ પણ એ જવાબ આપે, કામ પૂર્ણ થયું એ પણ એ જવાબ આપે। અમે તો એને જગાડવાનું કામ કર્યું। ગતિશીલ ગુજરાતની અંદર અમારા વિસ્તારના આવેલા કામો પૂર્ણ કરો। ધારથી પિયાવા રોડ જાતો તો હું અને મારા પગ ભાંગ્યો છે। 2 જણા હતા અમે અને પગ ભાંગ્યા। એક દવાખાનામાં છે ને એક હું અહીંયા મને લાવ્યા છે, બરાબર। અને પ્રતાપભાઈ વખતમાં આ રોડ મંજૂર થયેલા હતા, હજી 2 વર્ષ થયા તોય હજી કાંઈ થયું નથી। એમાં શું માંગણી છે? એટલે રોડ જેમ વહેલી તકે બને એમ સારું હોય, એમ નકર કેટલાયના ભાંગ છે આમાં। ઉલ્લેખનીય છે કે ધાર અને પિયાવા ગામ વચ્ચેનો 5 કિલોમીટરનો રસ્તો ખૂબ જ ભંગાર હાલતમાં છે અને અત્યાર સુધીમાં નાના મોટા અકસ્માતો પણ થઈ ચૂક્યા છે। ત્યારે સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક અસરથી રસ્તો બનાવવામાં આવે।